ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી। તો કેમ છો બધા? તો આપણો વ્લોગ જોનારા તો બધા મજામાં જ છે। તો 8:30 વાગ્યા છે ને આટલા વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। રાધા તો આ બાજુ દૂધ ગરમ કરે છે। ગુડ મોર્નિંગ રાધા, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। ને મમ્મીની પણ ખેતર જવાની તૈયારી કરે છે। જય માતાજી પપ્પા, જય માતાજી। આપણા ખેતર જોયા દાદા બાજુ આરામ કરે છે ને કાલ રાતે વરસાદ બહુ થયો હતો એટલે આપણે વીજળી પણ પડી હતી, પણ નુકસાન એટલું બધું નહીં થયું। વાયર ને એવું બળી હતું, વીજળી પડી હતી એટલે। જય માતાજી મમ્મી, જય માતાજી। તો ગાઈસ મમ્મીની ગાય છે ખેતર, ભાઈ બેઠા છે દુકાને ને ભાભી પેલી બાજુ ચોકડી ધોવે છે ને આજે છે 8મું નોરતું। તો આજ તો બધા પલ્લી ભરે પણ આપણે તો નહીં ભરવાની। તો ગાઈસ 9:30 થયા છે। રાધા બાજુ શાક કાક બનાવવાનો વિચારે છે, શરબત બનાવું છે। ચાલ લેબુ ચાલશે, આમાં રસ હશે કે નહીં? તો ગાઈસ આપણે બનાવી દઈએ હવે શરબત ને ભાભી ધોવે છે કપડા, નાઈ રહ્યા છે। હે ચાલ લઈ ચાલી રહેશે પણ રસ હોય તો ને અંદર ઈ પડે ને અંદર હિરાડી આલે પડે જ છે। તો ગાઈસ આપણે બેઠા છીએ દુકાને ને રાધા ભાગે છે સાસ, દેશી જેલણી ભાગે તો ઘણી વાત મશીન હોય ને આમાં શું મેં કે ગાઈસ આ બાજુ બટાકા બાફ્યા છે ને સેવ ડુંગળીનું શાક બને છે। નયા વેઠ તો ગાઈસ હજુ બધાને નોરતા છે એટલે ફરાર માટે બટાકા બાફ્યા છે। તો આપણે હવે નહીં આવીએ। તો ગાઈસ આપણે નહીં ધોઈને થઈ ગયા ફ્રેશ, હવે જઈએ દુકાને। ભાભી અમને પ્રસાદી કરી છે તો પ્રસાદી લઈ લઈએ। વાહન ઘસું છે ભાભી આ બાજુ, રાધા જાય તાર જવું શી ખબર હો, બાદશાહ નો ગરમ જ લાગે। તો ગાઈસ 1 વાગી ગયો છે ને મમ્મીની પણ આ બાજુ આવી ગયા ચાર લઈને આપણા ખેતર જઈને ફરાર કર્યો, ફરાર પણ કરી લીધો ને ભાભી આ બાજુ કચરો વારે છે, દાદા આરામ કરે છે ને આપણે જઈએ હવે દુકાને। દાદા તો કામ શું હોય એ જોયે ને બીજું આપણે ક્યાં છે પાછા નહીં। ગાઈસ રાધા ગઈ નાવા તો આપણે જઈએ હવે। તો ગાઈસ 2:45 થાય છે અને આટલા વાગે આપણે ઘરે આવ્યા છીએ। મમ્મી તો આરામ કરે છે, રાધા પણ ઘરમાં આરામ કરે છે ને આજ તો ચા પીવાની ઈચ્છા થઈ છે તો આપણે ચા બનાવી દઈએ। તો તું બનાવે? હા હું બનાવું છે ને મફતનો મેળાઈ જાય ને। પપ્પા બેઠા છે દુકાને, કઈ કરવું ના પડે ને એમ તૈયાર માલ ઉપર। ગેસ પપ્પાએ તો ગોળ કાઢ્યો છે ભાગવા માટે। દૂધ અંદર પડે ને ફ્રીજમાં। ગઈસ આપણે હવે ચા મૂકી ને પી લઈએ, પછી થોડી વાર આરામ કરી લઈએ। કરે ફોન કર, શું મગાવવાનું? તો ગઈસ ચા થઈ ગયું છે તૈયાર, લાવડો
ગુલામ નતો કર્યો તા કેટલી આ બાજુ મમ્મી પીવે છે, પપ્પા પણ પીવે છે, આ બાજુ આપણે પણ પી લઈએ હવે. તો ગાઈસ 4:30 વાગ્યા છે ને રાધા બાજુ ઉઠીને કચરો વારે છે. તો વાયરો છે એટલે રહેવાનું તા. દાદા બાજુ આરામ કરે છે, ભાભી પાર્સલ લઈને શું આવ્યું ગાઢોજી આ ખાટલે ખોલો. કૃષ્ણ ભગવાન માટે કપડા મગાયા હે. એ શું હે? આ હાના આના હાથ જ મંગાયા હતા કપડા તાર. મુગટ હે ને ઉપર આવે ગાઈસ આ મુગટ છે 150. કેટલા આયા? કેટલા મુગટ હે? મુગટ હારા બધા મુગટ આ જેવા કપડા ને કાલ અલગ આવી ગયું જેવા કપડા ને એવા મુગટ પહેરવાના એવું હે. આવી ગયું ને પાછું આલ દીધું. જેવા કપડા એવા મુગટ હે ને જો આનું મેચિંગ હે આરી બધા અલગ અલગ આનું આરી મેચિંગ મુગટ નતા હારા ને એટલે આનું તાર મેચિંગ મંગાયા હતા. મુગટ બગડી બધા મેચિંગ વાળા આયા મુગટ આ આનું એ કેસરી ઉલાનું હજુ ચમ એટલા જ હજુ ખૂટશે ને. હા આ બે માં એક જ આવશે ને. ના હજુ એક ગુલાબી ખૂટે. ગુલાબી કલર નું તમે લઈ ગયા ચેક કરવા ખાલી માપો માપે મસ્ત લાગે છે. ચામ થઈ રહ્યું રેડી રેડી થઈ રહ્યું લાગે મસ્ત. તેમાં તાર મંગાય હું મંગાવી ભગવાનની જ વસ્તુ બીજું કઈ કપડા આવી ગયા કૃષ્ણ ભગવાન માટે. ચાણી દાડે એક મસ્ત હારી જોડી હવે ખારી મગાઈ દેવાની ચાણી દાડા માટે. દાડે પીસર મમ્મી આ બાજુ પાણી પીવે છે. આ બાજુ ડુંગળી મૂકી દીધી બફા. કાજુ મસાલાની સબ્જી બનાવવાની છે એટલા માટે. હા કાલે એક જોડી પહેરાઈ દેવાના એમાં શું અમે દીવો તો ના કરાય કઈ આકે ના અમે કીધું કરાય દીવો નહીં કરવાનું ચાલે છે કપડા પહેરાઈ દેવાના. નવા પહેરાવા પડે તહેવાર આવે છે. કાલે એક પહેરવાનો એક દશેરાનો પહેરાઈ દેવાનો ચાલે. તેમાં મંગાય ટાટુના દાડે ગુરુવારની હવે એમાં કઈ ખબર નહીં પડતી ચિયો ચિયો દાડો જોઈએ. તમે જેટલી જોડી મંગાય હા મસ્ત સાફા મસ્ત ઉપર મુગટ છે. હારા આયા મુગટ મસ્ત હે લાગે ચમકે મોટા બધા હે ને એટલે. અને મુગટ હાતું હિને જ મંગાય મુગટ બગડી ગયા તો ચાલો મુગટ તો પાછા એક બે જ હતા ને ચા ઘણા હતા ઘણા હતા ને એમ કે બગડી ગયા પણ જયારે મગાવે ને એટલે આવું જ મગાવે મેચિંગ વાળું એટલે ભેગા મુગટ હે ઘણા આવી જાય અને કપડા આવી જાય એમ. અલગ અલગ એમ કેવાય ને હું એકનું એક જોન થઈ જાય. આમ બુધવારની થાય ને ગુરુવારની તો હે ઘણાય પણ આ મુગટ હાતું જ જ મંગાય. ઓલી ફેરા 8 જ નોરતા હતા ને એટલે આ ફેર 10 હે. યાર કરતા તો અને તો આપણે જ લાગે 9 જ કરશે 10 નહીં કરે કર. માતાજી દાડા હોય પરમાણે કરે ને ભવાઈ તો દશેરાની થાશે ને સી ખબર હવે ભવાઈ ગમે તાર કાઢે. ગઈસ આખો ડબ્બો ભર્યો કપડાનો. કપડા પહેરી એટલી જોડી તો આપણે નહીં હોય એટલા કાના નહીં. એટલે મંગાવું એ તો કહું એટલી જોડી તો આપણે કપડા નહીં હોય. એટલા હે આતી વાત. તો ગઈસ આપણે હવે જઈએ દુકાને થોડી વાર. શું કે આપણે જઈએ હેડો જઈએ આપણે હેડો ને ખીંજી આવે રે ખીંજી બોલાઈને જઈએ. શું લેવાય ટીકડા સના તો ગરબો ચા ગરબો હોવો પડે ને ટીકડા ખાવા હોય તો. હે ઓલા ચોકલેટ પડી 5 વારી હાલ દો જાને પડી ગરબા વાળા નો હોય પણ આ તો હવે તને આલું ને ગરબો જોવે કાયદેસર. હે હે લઈ જાઓ છોકરું આ છોકરા ના હાલ દો ટીકડા. અલા જાવ દો ના જણે તું તો જાને મોડા લઈ જશે. આ છોકરા ના હાલ દો ટીકડા. ગીત ગુવાડો પેલા પછી ટીકડા મળે એમને થોડું મળે. ઓલી સુડી ના હાલ હાલ દે હાલે ને બસ તો પતી ગયું. તો હવે ગરબો લઈને ફરો તો કોઈક વધુ હાલે. ગામમાં જાગા મેલી ના આયા જુઠિયું
કરવાની હવે આવો બહાર. તો ગાઈસ આપણે હવે જઈએ હિંગળાજમાં દર્શન કરવા. આજે આઠમ છે તો આપણે દર્શન કરી આવી. બીજી એક થેલી લઈ આવવાની, ડબ્બો મિલ દો કાઢ લે. એ તારા ગોગો જા હે? ગોગો જુએ ને? હે ચાર ભાઈ બને ને ચાર ના આ બે શું ક્યાં ને ઓલા બે ભરતિયાના. ગાઈસ આપણે હવે જઈએ આવી હિંગળાજમાં દર્શન કરવા. તો ગાઈસ આપણે મંદિરે પહોંચી ગયા. ખીમજી પણ આવી છે સાથે. ખળ વધી ગયું, કટિંગ કરો કે સરપંચ ને કે હા ચોમાસું જવા દઈશ પછી થાય. હા બરાબર બેટા સુપારી એમ જ આપણે દર્શન કરી લઈએ છે. ગમફરી તો લોટ થઈ, ગમફર આવે કે ના આવે? મૂકી ગાઈસ આપણે બિસ્કિટ લાવ્યા હતા ચીરીને નાખવા. વરસાદ આવે તો બધું પલળી જવાનું. આર્યન ને સારું આવડે એવું તો બહુ ગમે છે. મમ્મી ની આયા હોલી બાજુ ગાઈસ મમ્મી ની પણ આયા છે દર્શન કરવા. આપણને તો નહીં ખબર હતી આવવાના ના ઘરે આવે હવે આયા. આ બધું ગાઈસ આપણે ખોડિયારમાં આવ્યા તો દર્શન કરવા. રાધાની જાહેરા છે પેલી બાજુ. દર્શન આપણે કરી લીધા, હવે જઈએ ઘરે. અહીંયા કાઢે ડેરે ના કાઢે. લઈ લે મંદિર થી ઘરે આવતા રે. ને પછી સબ્જી પણ તૈયાર થઈ ગઈ. હજુ ચોકલેટ રૂપિયા વાળી થેલી લઈ લેજો નીતાબેન ના હાથે. ને ભાભી આ બાજુ લોટ બાંધી દીધો, હવે રોટલી કરે છે. ચૂલો હરગાઈ દીધો. રાધા બેઠી છે એ બાજુ. ચા મગાઈ હજુ હવે લઈ લેજો એમાં આવે તો. ખાણ પહેરાવેરા છે. ઓર તો ગાઈસ આપણે જમી લઈએ હવે. હા તું જમી રે હે પાટલો નહીં બીજું લેતા મેડમ. મેઠું હે મેઠું હે શું લેવા આવી તેવું
હું પાટલો લેવા જતી હતી, ભૂલી જઈ બેઠા તો લઈને આવતી. ચાલે પાટલો છે ને અહીંથી બોલાવરી લે ઘરમાં લઈ જે લાગે. ઓલો બીજો પાટલો ત્યાં જો સ્ટીલ નો આમાં લઈ લે. તો ગાઈસ જમી લઈએ આપણે હવે. શાક છે આમાં ચોરાફળીનું શાક છે. પાણી જમે છે આ બાજુ મમ્મી ને ગુલ્લે. આપણે પણ જમી લઈએ હવે. તો ગાઈસ 10:30 થયા છે ને આપણે જઈએ છીએ નવરાત્રી જોવા. શું કે જાની તો તૈયાર કેમ થઈ નહીં રમવાનું છે તો તાર તો નવા કપડા આજ પહેરવા પડે. આજ આઠમ નહીં જો આ બધા તો તૈયાર થઈ ગયા. હેલો ચાંજે પાયલી ની જાની તૈયાર થવું પડે. ચોકલેટ લેવી તાર અત્યારે શું કરવી? હાલે હારી લે એક જ છે. હેડો 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 હેડો. ઘરે કોઈ નહીં હવે શું કરશું? તો હવે જઈશું ગાઈસ આપણે જઈએ હવે ઘર જઈએ. સંપલ ગોતું તારા તો ગાઈસ 1 વાગ્યો છે ને આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ. તમને અમારો વ્લોગ ગમ્યો તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને ગુડ નાઇટ, જય માતાજી.